સ્ટુડિયો રાધા રાજકોટ દ્વારા પ્રસ્તુત હાસ્ય સાથે લોક સાહિત્યની વીસીડી શહેર કરતાં ગામડું સારું હતું. આ વીસીડી જોઈ રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મિત્રો, 2006ની સાલમાં હું ને તમે જીવીએ છીએ. વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે, સુવિધાઓ વધી છે, સગવડો વધી છે. એની સાથે સાથે એક વસ્તુ સતત લાગ્યા કરે કે ભારત વર્ષની અંદર ગામડાઓ જાણે ભાંગતા જતા હોય અને ગામડામાંથી માણસો જાણે શહેર તરફ આંધળી દોટ મૂકતા હોય એવું અમને લોક કલાકારોને, લોક કવિઓને જ્યારે લાગ્યું છે, ત્યારે મને આ વિષય ઉપર હાસ્ય સાથે કંઈક માર્મિક વાતો રજૂ કરવાનો વિચાર આવ્યો છે. અને એટલા માટે આજે મેં એવો વિષય પસંદ કર્યો છે. જે લોકો આ વીસીડી જોઈ રહ્યા છે એ લોકો જો ગામડામાં રહેતા હોય તો એક કલાકાર તરીકે નહીં પણ એક તમારા ભાઈ તરીકે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરી અને તમારું ગામડું મૂકી અને શહેરમાં રહેવા જવાનું કોઈ દી વિચાર કરશો. કારણ કે ગામડાની સંસ્કૃતિ શહેરની સંસ્કૃતિ કરતાં 100% ચડિયાતી છે. ગામડાના માણસો અને શહેરના માણસોના વિચારમાં તફાવત છે મિત્રો. કારણ કે શહેરના માણસો એમ વિચારે કે ભેગું કરીને જીવાય. શહેરના માણસો રૂપિયા ભેગા કરવામાં પડ્યા હોય અને એટલા માટે એમ વિચારે કે ભેગું કરીને જીવાય. અને ગામડાનો અભણ માણા એમ વિચારે કે કદાચ રૂપિયા બહુ ભેગા ન થાય તો કાંઈ નહીં, ભલા માણા ભેગું કરીને નહીં પણ ભેગા થઈને જીવાય. ભાઈ અને ભાઈ વચ્ચે પ્રેમ હોય, બાપ અને દીકરા વચ્ચે પ્રેમ હોય, તમામ પરિવાર વચ્ચે પ્રેમ હોય. એ રીતે જીવવાની મને તમને કળા જો કોઈ શીખવતું હોય ને તો એ મારું ને તમારું ગામડું શીખવે છે. અને એટલા માટે આજના આ મારા કાર્યક્રમની શરૂઆતમાં મારું પોતાનું લખેલું એક કાવ્ય, મારી લખેલી એક કવિતાથી શરૂઆત કરું કે ગામડું કેવું હોય. આપણા ગુજરાતના ગામડા છે ને મિત્રો, એ તો વૃંદાવન જેવા, વનરાવન જેવા, ગોકુળ જેવા ગામડા છે મિત્રો. ગામડું કેવું હોય? ગામડામાં જઈને ઊભા હોય તો મને તમને શું જોવા મળે? ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ગામડાનો માણા મળવા જેવો હોય મિત્રો. ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. અમારે તરણેતરના મેળામાં યુરોપિયન આવ્યો. મને કે જગદીશભાઈ, ઇન્ડિયા દેશ બહુ મજાનો. મેં કીધું એ તો છે જ. મને કે તમારા દેશમાં માણસો તો ડિસિપ્લિનવાળા પણ ઢોરય ડિસિપ્લિનવાળા. મેં કીધું ભાઈ ઢોરમાં ડિસિપ્લિન ક્યાં જોઈ ગયો? મને કે ભીંત ઉપર પોદળા કેવા લાઇનસર કર્યા છે. મેં કીધું ભલામણા એ પોદળા નથી કર્યા, અમારી બહેનોએ છાણા થાપ્યા છે. પણ આપણી સંસ્કૃતિને એ ન સમજી શકે પ્રદેશના માણસો. કારણ કે હિન્દુસ્તાનની અને ગુજરાતની, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની સંસ્કૃતિની વ્યાખ્યા જ એ છે શું કે ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. પણ એને પચાવવા માટે, ખાધેલું પચાવવા માટે જો ટીકડીયું લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ 3 દિવસથી ખાધું ન હોય, 3 દિવસથી ખાવાનું મળ્યું ન હોય અને ચોથા દિવસે થાળીમાં એક હુકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાઓ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય ને, એને સંસ્કૃતિ કહેવાય. કે જે સંસ્કૃતિના હું તમે વારસદાર છીએ. અને એટલે મારી કવિતામાં આગળ મેં લખ્યું છે કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય. જોટા શબ્દ કદાચ શહેરના માણસોને ન સમજાય તો જોટા એટલે પેર, 2 બળદિયા હોય, બળદની 2 જોડ હોય.
તમે જોજો સરકારી કચેરીમાં જાઓ ને તમે તો એમાં ઘણી વખત એક એવી પોસ્ટ હોય એડિશનલ મામલતદાર. એડિશનલ એટલે શું? વધારાના. એનું ગુજરાતી પણ લખ્યું હોય કે વધારાના મામલતદાર. એટલે કે મામલતદાર જે મૂળ હોય એ ક્યારેક બારગામ હોય, એ ક્યારેક માંદા પડે અથવા તો એ કામમાં હોય અને વધારે કામગીરી આવી પડે તો જે વધારાના મામલતદાર કામ કરે એને એડિશનલ મામલતદાર કહેવાય. આવા એક એડિશનલ મામલતદાર શહેરમાંથી ગામડે ગયા અને એક ખેડૂને મળ્યા. તો ખેડૂ પાસે 2 હાથીની જમીન હતી, એટલે આમ તો એની પાસે 2 હાથી એટલે 4 બળદ હોવા જોઈએ, પણ 5 બળદ આમ ઘરમાં બાંધ્યા હતા. એટલે એડિશનલ મામલતદારે ગામડાના અભણ ખેડૂને પૂછ્યું એ કે ભાઈ તમારે 4 બળદ હોવા જોઈએ એના બદલે આ 5મો કેમ? અને ત્યારે આપણા ગુજરાતના ગામડાનો અભણ માણા બોલ્યો કે સાહેબ એ 5મો બળદ રહ્યો ને એ એડિશનલ બળદ છે. ઓલા 4માંથી એકાદો માંદો પડે ને તો આ એડિશનલને કામે ચડાવી દેવાય. તો મિત્રો, ગામડાની કવિતા કે માથે દેશી નળિયા હોય અને વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. આ મોજે દરિયા શબ્દ છે ને એ આપણા સૌરાષ્ટ્રનો, આપણા કચ્છ કાઠિયાવાડનો એક એવો શબ્દ છે કે માણાની રગે રગમાં એ શબ્દ ફરે છે. ગમે એને પૂછો ને તમે, કાં છગનભાઈ કેમ છો? તો કે મોજે દરિયા. હવે તારે માથેરિયાની નળિયાને તોય મોજે દરિયા. હવે તને વ્યાજના હપ્તા કરી દીધા અને તોય મોજે દરિયા. પણ ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ માણા મનના મોટા હોય. માણસ મનથી મોટો હોય એ મહત્વનું છે મિત્રો. રૂપિયાથી મોટો હોય ને એ તો ઈશ્વરની કૃપા કહેવાય, એ તો રાજી થવાની વાત કહેવાય, પણ એની સાથે સાથે એના દિલની અમીરાત પણ જો એમાં ભળી જાય ને તો જીવન જીવવાની મજા આવે. અને દેશી નળિયાની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવી. એકવાર હું આમ સુરેન્દ્રનગર મારા ઘરની બહાર નીકળ્યો ને તો મારા આંગણામાં જ એક હાવ અજાણ્યો માણસ, એ આમ લમણે હાથ દઈને આમ એવું ઓશિયાળું મોઢું કરીને બેઠેલો કે આપણને એમ થાય કે સુનામીમાં આનું આખું કુટુંબ તણાઈ ગયું લાગે. મેં કીધું ભાઈ તમને કાંઈ તકલીફ છે? તો મને શું કે ખબર, 3 દીથી તાવ આવે. મેં કીધું ભાઈ તારો તાવ હું લઈ આવ્યો. મને કે ના ના એમ નથી, નહીંતર ઘણા માણસ છે ને ડૉક્ટરને તાવ લાવી દેવા હોય. મારો ભાઈબંધ અંબાલાલ છે, એની બાયડી અમારે મોંઘી ભાભી માંદા પડ્યા એટલે ડૉક્ટર પાસે લઈ ગયો અંબાલાલ. એટલે ડૉક્ટરે દર્દ જોયું, એને એમ લાગ્યું કે આ બચશે નહીં એટલે પોતે અબજો શું કામ લે, એટલે ડૉક્ટરે કીધું કે બીજા કોઈક હારા ડૉક્ટર પાસે લઈ જાઓ. એટલે અંબાલાલ કે એનો મતલબ એમ કે તમે હારા નથી? બોલો કે ના ભાઈ ના, હું તો હારો જ છું. તો પછી હારા ડૉક્ટરની ભલામણ શું કામ કરો છો? અને અંબાલાલ કે જો સાહેબ તમે આને જીવાડી દેશો તોય મારે તમને પૈસા દેવા છે, અને કદાચ તમે એને મારી નાખશો ને તોય મારે પૈસા દેવા છે. તમે કોઈ જાતની બિલની ચિંતા ન કરશો, પણ દિલથી દવા કરો. અને આમ જે અંબાલાલે કીધું એટલે પછી ડૉક્ટરને હિંમત આવી ગઈ, એટલે તરત જ એને ઇમરજન્સીમાં દાખલ કરી દીધા ને બાટલા ચડાવી દીધા ને ટેપ બેપ મારીને જમાવટ કરી નાખીને દવા થાય એટલી કરી. પણ 3 દી અંબાલાલની બાયડી જીવીને 4થે દી સવારે રામ બોલો ભાઈ રામ. એટલે અંબાલાલ સાહેબ પાસે ગયો, એ કે ઘરના નીકળી ગયા દુનિયા મૂકીને. એટલે ડૉક્ટરે તરત ને તરત બિલ બનાવ્યું, 86,000 રૂપિયા 840 માથે. અંબાલાલ કે આ 86,840 રૂપિયા બિલ? તો કે હા, ખર્ચો બહુ થયો, દવા બહુ મોંઘી આવી. એટલે અંબાલાલે કીધું તમે મારી વહુને જીવાડી? કે ના. તો પછી તમે મારી? ડૉક્ટર કે ના હો, મેં નથી મારી. તો કે તમે જીવાડી નથી, મારી નથી, 86,000 રૂપિયા શેના માગો છો? પડનો દીકરો 1 રૂપિયો દીધા વગર નીકળી ગયો. એટલે ઓલા ભાઈએ મને કીધું, મને કે મને 3 દીથી તાવ આવે છે. મેં કીધું ભાઈ તારો તાવ હું લઈ આવ્યો? મને કે ના એવી વાત નથી જગદીશભાઈ, પણ હું દવાખાને ગયો, ડૉક્ટરે મને એમ કીધું કે તમને જો જમવાનું કાંઈ ભાવતું ન હોય ને તો ક્યાંકથી કઢી મળે તો ખાવ, કઢી તમને દાઢે લાગશે. હવે ખરેખર એને તાવ આવ્યોય નહોતો, ડૉક્ટર પાસે ગયોય નહોતો, અને ડૉક્ટર કઢી ખાવાની ભલામણ કરે, ઝેર ખાવાની ન કરે આવા અભાગ્યાઓને. એને ડૉક્ટરે આવું કીધુંય નહોતું, પણ મારા ઘરમાં કઢી થતી હતી એની સુગંધે આવેલું.
પણ આપણને ડાયરેક્ટ કે નહીં કે મારે કઢી જોઈ. એટલે મેં કીધું ભલામણા કઢીની જો ભલામણ કરી હોય ને તો મારા ઘરમાં જ કઢી બને જ, તને અત્યારે જ આપું, વાસણ તું લઈ આવ. અને વાસણ લઈ આવવાનું કીધું, પણ હોશિયારી તમે જોઈજો માણાની. યુ આકારનું માટીનું દેશી નળિયું લઈને આવ્યો અને મને કે આમાં કઢી ભરી દઉં. મેં કીધું ભલામણા આમાં કઢી રેડું ને તો તું બે બાજુથી કઢી ઢોળાઈ જાય. મને કે એક કામ કરો, બે બાજુ ખીચડીના લોંદા મૂકી દઉં. ખીચડી મારી, કઢી મારી, એને રાંધવાવાળી ઘરવાળી મારી, ફળિયું મારું, એનો તો ખાલી આઈડિયા. મને કે બે બાજુ ખીચડીના દાટા મારી દો. એટલે મેં દેશી નળિયામાં બે બાજુ ખીચડી મૂકી, વચ્ચે ઊની કઢી રેડી. એ આમ લઈને હાલતોય થયો, મને દયા આવી. મેં કીધું આમાં માખી કે મચ્છર કાંઈક પડશે. મને કે એક કામ કરો, ઉપર ઊનો રોટલો ઢાંકી દો. હું જમવા બેહું એ પહેલાં તો એની ડીશ તૈયાર કરીને નીકળી ગયો મિત્રો. તો માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય. શહેરની અંદર મિત્રો તમે રહેવા જશો, તમારું નાનકડું ગામડું મૂકી તમે અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરેન્દ્રનગર રહેવા જશો ને મિત્રો, તમારા ફળિયાની અંદર તમારી સાયકલ તમે નહીં રાખી શકો એવા ટૂંકા ફળિયામાં તમારે રહેવું પડશે. અને એના કરતાં ગામડાના વીઘા એકના ફળિયા, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, અને કાયમ મોજે દરિયા હોય, અને હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય. ગરીબ માણસ એના મોભારાને કદાચ ટેકો આપેલો હોય, જો ટેકો ખસેડી લ્યો તો આખું ખોરડું કદાચ નીચે આવે એવો ગરીબ માણસ હોય. મોભને ભલે ટેકા હોય પણ એ દિલના ડેકા હોય એવો ગામડાનો માણસ હોય. એના દિલની અંદર દાતારીનો, એના દિલની અંદર સુરવીરતાનો, એના દિલની અંદર મહેમાન ગતિનો, એના દિલની અંદર બહાદુરીનો, એના દિલની અંદર ભક્તિનો દરિયો ઘૂઘવાટા કરતો હોય એવો ગામડાનો માણસ હોય મિત્રો. તો એ ગામડાની મજા છે, શહેરની મજા નથી. અને ગામડાની અંદર તમે જોજો, કોકના ઘરે તમે મહેમાન થાવ ને, પણ જેવો મહેમાન આમ ફળિયા સુધી પહોંચે ને ત્યાં તો ઓસરીમાંથી કરધણી દળદળતી દોટ મૂકે અને મહેમાનને આખે આખું ઉપાડીને ગોળ ગોળ ફરવા માંડે ને પાછો એમ કે મારો ભેરુબંધ આવ્યો, મારો વિહામો આવ્યો, આજ ગરીબની ઝૂંપડીએ જાજા દિવસે મહેમાન આવ્યો. પણ શહેરની અંદર મિત્રો તમને આવો આવકારો જોવા નહીં મળે. એટલા માટે વિનંતી કરું છું કે શહેર કરતાં ગામડું 100% ચડિયાતું. શહેરની અંદર તો તમે જુઓ, શહેરના બૈરા જે છે ને એ નાવા જાય અને ગામડાના બૈરા નાય, એ બેયમાંય કેટલો ફેર છે. તમે જોજો, શહેરના રૂપિયાવાળાના બૈરા નાવા જાય ને એટલે પહેલાં બાથરૂમ બંધ કરે, પછી મોટું ટબ દેણું કરીને ટબ લાવ્યા હોય, હજી એના હપ્તા તો બાકી જ હોય. હા, એ મોટું ટબ હોય ત્યાં નળ ચાલુ કરે, પછી આખું ટબ પાણીનું ભરે, પછી ટબ ભરી લીધા પછી એની અંદર ફીણ થાય એવું પાછું પ્રવાહી રેડે. એનાય બાટલા મળે, એટલે ફીણના ફો ઉડે આખા બાથરૂમમાં. પછી શું કરે ભણની દીકરી, અંદર લીંબુ નીચોવે. આપણને એમ પૂછવાનું મન થાય કે તારે નાવા જવું છે કે શરબત બનાવવા બેઠી? આ ફીણ વાળ્યા લીંબુ નીચોવ્યા. પણ ગામડાની ગરીબની બાઈ હોય ને એની પાસે ભલે કદાચ બાથરૂમ ન હોય, ખાટલો લાવી આમ ઊભો મૂકે, એક ખાટલાની પડખે બીજો ખાટલો ઊભો મૂકે, એ બે ખાટલા આમ ખૂણામાં રાખ્યા હોય ફળિયામાં, એને કપડું ઢાંક્યું હોય. એની મર્યાદા તમે જોઈજો. ઘણીવાર તો હરખમાં અંદર જતી રહે, પછી એને યાદ આવે કે ડોલ તો લેવાની જ રહી ગઈ, એટલે પડખેવાળીને હાથ પાડે, સવિતાબેન, એ સવિતાબેન. ત્યાં તો સવિતાબેન વળી વાળ છૂટા મૂકેલા હોય ને એ આવે થોડા એ કે ડોલ આપજો ને, એટલે સવિતાબેન પાણીની ડોલ આપે. પછી કે એક કામ કરો ને હાબુ આપજો ને, એટલે સવિતાબેન થોડા અંદર જઈને હાબુ આપે. પછી તો સવિતાબેન કંટાળી કે એક કામ કરે, હવે હું તને નવરાવી દઉં આના કરતાં. પણ ગામડાની બાઈ અને શહેરની બાઈના પોતાના જીવનની ક્રિયામાં આટલો તફાવત છે. શહેરની બાઈ નાઈને નીકળે ને એટલે ડ્રાયર મશીન સીધું વાળ હુકવવા હોય ને તો તરત જ ચાંપ પાડી અને ડ્રાયર મશીન ફેરવે. અને આપણી ગામડાની બાઈ તમે જોજો, એ નાઈન ઊભી થઈ હોય ને એટલે પહેલાં ટુવાલ લે, પછી એને ગોળ ગોળ આંટી મારે, 3-4 વાર ટુવાલ મારે ને
ત્યાં તો હોય એટલું પાણી ઉડી જાય. મિત્રો, ઇલેક્ટ્રિસિટીના મોહતાજ ગામડાના માણસો નથી. ગામડાના માણસો જે જીવે છે ને એ કુદરતી જિંદગી જીવે છે. ગામડાના માણસો જે જીવે છે એ મર્યાદાપૂર્ણ જિંદગી જીવે છે. અને ગામડાના માણસો ઉછરે છે ને એ કુદરતના ખોળે ઉછરે છે. અને એટલા માટે ગામડાની સંસ્કૃતિ કેવી હોય, એક બીજું મારું પોતાનું લખેલું કાવ્ય કે ગામડામાં હું તમે વર્ષો પહેલાં જીવતા તો કેવી રીતે જીવતા કે 5 વાગે ને પરોઢીએ અમે ગાડા હાથી જોડતા. હું ગામડામાં મોટો થયો છું. ધાંગધ્રા તાલુકાનું ગુજરવદી નામનું એક ખોબા જેવડું ગામડું. આમ તો મારું મોસાળ અને ગુજરાતી ભાષાના બહુ મોટા નવલકથાકાર, તળપદી ગુજરાતી ભાષાના એક દિગ્ગજ નવલકથાકાર જેમનું નામ દેવશંકર મહેતા, જેમણે 500 જેટલી નવલકથાઓ લખી અને આજે એમને ગુજરી ગયા ને 20 વર્ષ વીતી ગયા, છતાંય આજે એમની નવલકથાઓ એટલી જ છપાઈ છે, એટલી જ વંચાઈ છે, એટલી જ વહેંચાઈ છે, એટલી જ એ માણસોની અંદર, ગુજરાતીઓના હૃદયની અંદર રમે છે. અને પરમ પૂજ્ય મોરારી બાપુ જેવા વિશ્વ વંદનીય સંત દેવશંકર મહેતાને અવારનવાર પોતાની કથાના મંચ ઉપર, પોતાની પવિત્ર એવી વ્યાસની ગાદી ઉપરથી યાદ કરતા હોય એવા દેવશંકર મહેતાના ગામમાં હું રહેતો હતો. એટલું જ નહીં પણ દેવશંકર મહેતાના ઘરે રહેતો હતો. કારણ કે મારું સદનસીબ છે કે હું એમની દીકરીનો દીકરો છું, હું એમનો ભાણેજ છું. અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે દેવશંકર મહેતા ઉપર PhD કરી અને 3-4 મહિના પહેલાં જ આ જગદીશ ત્રિવેદી નામના કલાકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી છે. અને એટલે હવે મારા બાળપણના, મારા નાનપણના સંસ્મરણોને યાદ કરી અને મારી વાતને આગળ વધારું કે આપણે એ ગામડામાં કેવી રીતે જીવતા હતા કે 5 વાગે ને પરોઢીએ અમે ગાડા હાથી જોડતા અને ઢોરાને દફેડીને ખાવા અમે વહેલા હાર છોડતા. 5 વાગે તો ગામડાનો ખેડૂત નીકળી જાય અને હજી 9-10 વાગ્યા હોય ને, હજી તડકો બરાબર તપ્યો ન હોય ત્યાં તો એ પોતાનું કામ પૂરું કરી લે અને ઢોરાને એ વિહામા માટે થઈને છોડી મૂકે. એવી મારીને તમારી જિંદગી હતી કે 5 વાગે ને પરોઢીએ અમે ગાડા હાથી જોડતા, ઢોરાને દફેડીને ખાવા અમે વહેલા હાર છોડતા. ઘંટી અને ગમર વલોણા પ્રભાતિયા ગાતા હતા અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા. અમીર માણસ ખાવા બેહે ને એટલે ગામડા ગામમાં એમ કે જાઓ ચોરે જઈને જોયાવો, કોઈ વટે માર્ગું, કોઈ મહેમાન, કોઈ મુસાફર, કોઈ અજાણો માણા, કોઈ અહીંયા ચોરે આવીને બેઠું તો નથી ને? જો કોઈ બેઠું હોય તો એને જમવા તેડી આવો. ગરીબને જમાડીને પછી અમીર ખાતા હતા. અને અત્યારે હવે માણસ છે ને પોતે ખાવામાં એવો લાગી પડ્યો, બીજા ખાય ન ખાય એની હારે એને કોઈ નિસ્બત નથી. હમણાં એક લગ્નનો કાર્યક્રમ હતો, એક બેને બુફે ડિનર લીધું. એક તો આ બુફે ડિનર જે છે ને એ કોણે ગોતું? હું તો એને ગોતું છું. આ બુફે ગોતવાવાળો જડી જાય ને તો મારે ઢીબી નાખવો છે. કારણ કે બુફે ન કહેવાય. તમે જોજો, ભેંસને અંગ્રેજીમાં બફેલો કહેવાય. ભેંસને તમે ગમાણની અંદર તમે નીણ નાખો એટલે એની મેળે ખાવા માંડે. 2-4 ભેંસ હોય ભેગી તો ભેગી ખાવા માંડે, તૂટી પડે નિરણ ઉપર. આ બુફે છે ને એ બુફે ડિનર નથી. મને તો એ બફેલો ડિનર જેવું લાગે. જેમ ઢોરાને તમે પીરસી દો ને પછી ઢોરા તૂટી પડે, એમ બધાય પોતપોતાની રીતે મન ફાવે એમ લઈને તૂટી પડે. આવા એક બુફે ડિનરમાં એક બેને 8:30 વાગ્યે થાળી લીધી અને અમુક માણાની થાળી તમે જુઓ બુફેમાં. એ તો શહેરની અંદર માણસો લાઇનસર આવે. આપણે અહીંયા ગામડામાં બુફે રાખો, લાઇનની 80-83 કરી નાખે. આ બાજુ માણા બધા લાઇનમાં ઊભા હોય, એ ભળની દીકરી આમ ઊંધી આવે, હાથમાં ડીશ હોય, 2-3 વાટકી અંદર મૂકી હોય, આમ અવળેથી ચાલુ કરે. પહેલાં કઢી ભરે, પછી પાપડ મૂકે, પછી સમોસા મૂકે. સમોસા ઢંકાઈ જાય, જાણે સમોસાને દાટી દેવાના હોય એમ માથે ચટણી નાખે. હા, ચટણી હેઠે હું પડ્યું છે એ ન ખબર પડે એટલી નાખે. હા, પછી ભાત ભરે, પછી દાળ હોય તો દાળ રેડે, પછી ટીંડોરાનું શાક લે, પછી બટેટાનું શાક લે. અને આટલે આમ અડધે સુધી હજી પહોંચે ને ત્યાં તો બટેટાનું શાક ને ટીંડોરાનું શાક ને બેયનો રસો છે ને એ આમ એવો એકમેક થઈ ગયો હોય કે ખબર ન પડે કે આ 2 શાક છે કે એક જ શાક છે. અને એમાં પછી પૂરી નાખે અને એમાંય કોક કે ચંપાબેન દોડે સીધી, એટલે કઢીએ પૂરીમાં.
અને પૂરી થઈ જાય પાણી પૂરી જેવી, અને અહીં સુધી પહોંચે ને એને તકલીફ ન થાય, આમથી આવવાવાળીને તકલીફ ન થાય, તકલીફ આમથી આવવાવાળીને થાય. કારણ કે ટીંડોરાનો બટેકાના શાકનો રસો પૂરીમાં ઘૂસી ગયો હોય, પૂરી ધોળામાંથી લાલ થઈ ગઈ હોય, આમથી જે બાય આવે ને આની ડીશ જોવે અને પછી વિચાર કરે કે લાલ પૂરી તો રહી ગઈ, હાવ ઈ લાલ પૂરી લેવા પાછી જાય, 3 જણાની ડીશ ઠેકાડતી જાય, લાલ પૂરી ક્યાંય જડે નહીં, વળી પાછી આવે, મનમાં એમ વિચારે કે ઓલી ઘરેથી લાવી લાગે. અને આવી ડીશ તૈયાર કરીને ઊભી હોય. મેં બુફેમાં ઘણા માણસની ડીશ જોઈ છે. તમે ધ્યાનથી જુઓ ને તો તમને એમ લાગે કે 4-5 શેરીમાંથી માગીને ભેગું કર્યું. કોકે ટાઢા સમોસા આપ્યા હોય, કોકે 2 દી પહેલાંની પૂરી આપી હોય, એવી ડીશ તૈયાર કરીને ઊભી હોય. અને તોય પાછી સીધી રીતે જમે નહીં, પોતે ખાતા ખાતા બાજુવાળીની ડીશ જોવે, કંઈ રહી જતું નથી ને. અને એમાં શ્રીખંડ જોઈ જાય, એના છોકરાને ફેરવીને ફડાકો માર્યો. ઉતાવળ કરતો હતો ને, શ્રીખંડ જ ભૂલી ગયા. હવે કોણ તારો બાપ લાવશે? તારા જન્મ પછી 5 વર્ષમાં લાવ્યો જ કોઈ દી? આમ જોવે તો વાટકીએ ખલાસ થઈ ગઈ હોય. હવે શ્રીખંડ લેવો છે એમાં? સાહેબ 5 વર્ષના છોકરાને ઊની કઢી પીવડાવી દે અને કઢીવાળા વાટકામાં એમ કે જા જઈને શ્રીખંડ ભરી આવ. આ મારીને તમારી સંસ્કૃતિ નથી મિત્રો. શહેરની સંસ્કૃતિ આ છે અને ગામડાની સંસ્કૃતિ એ છે મિત્રો. લાઇનસર પંગતમાં બેઠા હોય, પુરુષો પહેલાં જમવા બેઠા હોય, જે છોકરા છોકરીઓના હક પણ બાકી હોય એવા છોકરા છોકરીઓ પીરસતા હોય, જેથી કરી અને વડીલો એમને જોઈ શકે. અને અલક મલકની વાતો કરતાં કરતાં વડીલો જમતા હોય, એમાં દીકરા દીકરીના હક પણ થતા. તરત જ પૂછે કે આ પાણીનો જગ લઈને જે દીકરી આવી ને એ કોની દીકરી છે? તો કે એ રાજુભાઈની દીકરી છે. કે એમ ગ્રેજ્યુએટ છે? તો કે હા ગ્રેજ્યુએટ છે. એટલે તરત જ એમ કે આપણો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો છે ને ધંધામાં લાઇનસર થઈ ગયો છે, જરાક એ દીકરી સાથે આપણા દીકરાની વાત હલાવશો. એટલે તરત જ ઓલા ભાઈ ઓલી દીકરીને કે જા ચંપકભાઈને પાણી આપી આવજે. એ દીકરી ચંપકભાઈને પાણી પીરસવા જાય ને એટલે ચંપકભાઈ જોઈ લે કે આ મારા દીકરાને લાયક છે કે નહીં. મિત્રો, આવી રીતે ગામડાની સંસ્કૃતિમાં ભોજન જમવામાં આવતું અને એમાંથી દીકરા દીકરીના હક પણ થતા. એટલે હું કહું છું કે 5 વાગ્યે પરોડીએ અમે ગાડા હાથી જોડતા, ઢોરાને દફેડીને ખાવા અમે વહેલા હાર છોડતા. પણ હવે તો બીજાને ખવડાવવાની વાત નથી, પોતે ખાઈ જવું છે. 8:30 વાગે ડીશ હાથમાં લીધી બેને, 9:30 થયા, 10:30 થયા, 2 કલાક વીતા ને પછી મારાથી ન રહેવાનું. તો હું તો જમવા ગયો તો મારું તો ઘરે નહોતું, પણ તોય હું દોઢો થયો. મેં કીધું બેન 2 કલાક થયા, હવે તો ભાત લઈ લ્યો. મને કે તમે જમાડો છો? મેં કીધું ના, હું તમારી જેમ જમવા આવ્યો. તો મને કે શું કામ દોઢા થતા હશો? કંકોત્રી વાંચી? મેં કીધું ના. મને કે કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું છે જમવાનો સમય 8:30 થી 11:30. એ ભડની દીકરી એમ માનતી હતી કે 3 કલાક સુધી ખાવાનું. 3 કલાક સુધી મહેમાન ખાય ને તો ઘર જણીને ઝેર પીવું પડે. પણ ઘંટીને ઘમર વલોણા પ્રભાતિયા ગાતા હતા અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા. અને એની આગળની લીટીમાં લખ્યું છે કે ભાત મૂકીને ભારિયા માથે મંડણામાં મુસ્કાતી હતી. 18, 20, 22 વર્ષની તાજી પરણેલી નવોઢા હોય, એનો પતિ ખેતર ગયો હોય અને ભાત લઈ અને એના સાહેબાને, એના પિયોડાને, એના કંથડાને, એના પતિને, એના સૌભાગને જ્યારે એ ભાત દેવા જાતી હોય અને ત્યારે એ માથે ભાત મૂકી અને 18, 20, 22 વર્ષની નવોઢામાં હાલી જતી હોય. પણ ગામડાની સંસ્કૃતિની મજા શું હતી મિત્રો? કે ભાત મૂકીને ભારિયા માથે મનડામાં મસ્કાતી હતી. પોતે મુસ્કાતી હોય, પોતે હસતી હોય, મનડામાં મુસ્કાતી હતી અને મોલ જોઈને ઊભે વગડે એ હૈયામાં હરખાતી હતી. આખાય ગામમાં સારો પાક આવવો જોઈએ એવી ભાવના મિત્રો ગામડામાં હોય. અને શહેરમાં શું હોય ખબર છે? બસ જે લાગે એ મને જ લાગે, લોટરી મને લાગે, ઇનામ મને લાગે, પછી એને પગમાં રિક્ષા લાગે. અમારે તો શહેરમાં પાડોશી મોટર લે તો પડખે વાળો તો જે નિહાકા નાખે. એલા મોટર અમે લીધી, અમારા રૂપિયે લીધી,
પણ પડખેવાળો બેઠો બેઠો વિચાર કરે કે હવે કેદી ભટકાય પછી હોસ્પિટલમાં જઈ ખબર કાઢવા બહુ લઈ આવેલો. તો મિત્રો બીજાનું સારું જોઈ અને રાજી થાય એ ગામડાની સંસ્કૃતિ છે, અને બીજાનું સારું જોઈને જે જીવ બાળે ને એ શહેરની સંસ્કૃતિ છે. અને એટલા માટે મેં આગળ લખ્યું છે આ કવિતાની અંદર કે ભાત મૂકીને ભારિયા માથે મંડળામાં મુસ્કાતીથી અને મોલ જોઈને ઊભે વગડે એ હૈયામાં હરખાતી હતી, અને ખેતર ઠાલવી ખરા વાડમાં એ ખેડૂ પરસેવે નાતા હતા. ખેતર ઠાલવી ખરાવાડમાં પોતાના અનાજના ડુંડા લઈ આવે ને પછી ખરા લે, અને એ વખતે જે દાણા છૂટા પાડે ને એ દાણાનો આમ ઢગલો કર્યો હોય ને પછી સાધુને અને બ્રાહ્મણને બોલાવે કે પહેલાં તમે આમાંથી લઈ જાઓ, તમારી કોઠીમાં અનાજ નાખો, પછી અમે અમારા ઘરે લઈ ગઈ. આવી એક ભાવના હતી ગામડાના માણામાં. ખેતર ઠાલવી ખરા વાડમાં ખેડૂ પરસેવે નાતા હતા, અને સાધુ ને બ્રાહ્મણ ભરીને થેલા તેદી કેવા રાજી થાતા હતા. નટ મલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા. ગામડાની અંદર એ વખતે ટીવી નહોતા, હવે તો ટીવી એ દાટ વાળ્યો. જૂના જમાનામાં મનોરંજનનું સાધન ટીવી નહોતું મિત્રો. નટ આવતા, મલ આવતા, બજાણિયા આવતા, વાદી આવતા, માણભટ્ટ આવતા, ભવાયા, આવા બધાય માણસો, જુદા જુદા માણસો આવે, અને એ માણસો આવી અને પોતાની કલા રજૂ કરે ને એ ગામડાના માણાનું મનોરંજન હતું. અને મજા તો મિત્રો એવી આવતી કે જેવી આમ ડુગડુગી એ મદારીની વાદીની ડુગડુગી જેવી સંભળાય ને, અને ત્યાં તો 70-72 વર્ષનો ભાભો જે બેઠો હોય ને એ પોતાના દીકરાને આમ ખભે તેડી અને તરત જ દોટ મૂકે ચોરાના ચોકમાં. નટ મલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા, અને ત્રીજી પેઢી તેડીને ખભે તેદી ઓલા ભાભા જોવા જાતા હતા. અને અમારા લોક સાહિત્યમાં એમ કીધું છે કે દીકરીને વિદાય કરે ને ત્યારે બાપ છે ને 5-10 વર્ષ મોટો થઈ જાય, એને ઘટપણ આવી જાય. તો આ જગદીશ ત્રિવેદી એમ કહે છે મિત્રો કે દીકરાને જેથી દાદો ખભે ઉપાડે ને તેથી પાછો એ 5-10 વર્ષ નાનો થઈ જાય. અને હવે તો ટીવી એ દાટ વાળ્યું. શહેરમાં તમે જોજો આમ રિમોટ કંટ્રોલ લઈને ભણનો દીકરો બેઠો હોય. આ રિમોટ કંટ્રોલ કે અત્યારે નવા સુવિધા જેવું નથી, આ તો વર્ષો જૂની શોધ છે. બહેનો ઉપરથી વિચાર આવ્યો છે વૈજ્ઞાનિકોને. તમે જોજો આમ બહેનો બેઠા હોય કથામાં, આ બાજુ ભાઈઓ બેઠા હોય, અને જેવો કંટાળો આવે એટલે આ બાજુથી આમ નજર દોડાવે એના ઘરવાળા સામે, અને 4 આંખ જ્યાં એક થાય એટલે આ બાજુથી બેન ખાલી આમ કરે ને ત્યાં તો 80 કિલોની કાયા બહાર. આને કહેવાય વાયર વગરનું રિમોટ કંટ્રોલ. પણ એ રિમોટ કંટ્રોલ લઈને ભણનો દીકરો એસી બંગલામાં બેઠો હોય ટીવી સામે. સાહેબ આપણે એના ઘરે મહેમાન થયા હોય, એના ઘરે જઈ એનું બારણું ઉઘાડી એની બાજુમાં જઈને બેસી જઈ તો એ આપણી સામે જોવે નહીં. શહેરની સંસ્કૃતિ મિત્રો કેવી થઈ ગઈ. હાથમાં આમ રિમોટ કંટ્રોલ રાખીને બેઠો હોય, ટીવી સામે નજર રાખીને આપણી યાર વાત કરે, જગદીશભાઈ આવ્યા? આપણે કહી હા આવ્યા. 2 કલાક મોડા આવ્યા હોત તો સારું હતું. મહેમાનને એમ કે 2 કલાક મોડા આવ્યા હોત તો સારું હતું. આપણે કંઈક શું કામ 2 કલાક મોડા, આ ફિલ્મ પૂરું થઈ જાત ને. અને ત્યારે આપણે કહેવું પડે કે આ ટીવીની અંદર ફિલ્મમાં નાચે છે એ ગોવિંદો તારો ભાઈ નથી થતો, અને હું તારો હગો માસીનો દીકરો ભાઈ થઉં છું. તું ગોવિંદાને બંધ કર, અને આ તારી પડખે ગોવિંદો બેઠો ગામડાનો એની સામે જો. એટલે મિત્રો શહેરની સંસ્કૃતિ અને ગામડાની સંસ્કૃતિમાં આ જ તફાવત છે કે શહેરનો માણસ છે ને એ એકલો પડી ગયો છે. શહેરમાં સુવિધા છે, શહેરમાં સગવડ છે, શહેરમાં કદાચ મને તમને એમ લાગે કે સુખય છે, પણ ખરા અર્થમાં સુખ નથી. ગામડામાં ભલે થોડીક અગવડ હોય પણ એ અગવડની અંદર એ જીવન જીવવાની મજા આવે છે. અને એટલા માટે આગળની પંક્તિમાં મેં લખ્યું છે કે વાવ કૂવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા. જે ગામને પાદર કૂવો હતો એમાંથી 18 વરણ પાણી ભરી જાય. ગામની અંદર એક વાવ હોય તો વાવમાંથી 18 વરણ પાણી ભરી જાય. વાવ કૂવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા, અને વરણ 18 વગર વેરથી કેવા રાજી રહેતા હતા. એક જ કૂવામાંથી બધા પાણી ભરતા હોય, એક જ વાવમાંથી પાણી ભરતા હોય. એ 18 વરણોમાં મિત્રો હંપ હતો. શહેરોમાં હવે હંપ નથી. હગો ભાઈને ગોળી મારી દે
અને મોટો નેતા હોય છતાંય ભાઈ આ દુનિયા છોડીને જતો રહે. મિત્રો, આ શહેરની સંસ્કૃતિ છે. ગામડામાં આવું ન બને. કારણ કે શહેરની અંદર એક જ બંગલાની અંદર એટલી બધી દિવાલ ઊભી થઈ ગઈ છે કે હવે દિવાલોની વચ્ચે આખો બંગલો ખોવાઈ ગયો છે. કારણ કે મોટા માણાના બંગલાવાળાના ઘરમાં તમે જાઓ ને તો બધાયનું દુઃખ જુદું જુદું હોય. બાપાને શું દુઃખ હોય? મને ડાયાબિટીસ છે. માને શું દુઃખ હોય? મને ઢીચણમાં દુખે છે. ભાઈને શું દુઃખ હોય? મને નોકરીમાં પ્રમોશન નથી મળતું. બાઈને શું દુઃખ હોય? મારા કામવાળા રજા ઉપર જતા રહે છે. બેબીને શું દુઃખ હોય? હું SSCમાં ફેલ થઈ. બાબાને શું દુઃખ હોય? મને સારી સ્કૂલમાં એડમિશન નથી મળતું. તમામ માણસોના દુઃખ જુદા છે. પણ ગામડાના ઝૂંપડામાં ભલે કદાચ 18 માણા રહેતા હોય, પણ 18 માણાનું દુઃખ એક જ છે કે અમે ગરીબ છીએ, બાકી અમારે બીજું કાંઈ દુઃખ નથી. અને આ મજા છે મિત્રો. અને એટલા માટે આ 18 વરણ જે ગામડાની અંદર હંપીને રહેતા હતા, એ 18 વરણ કેવા હતા? એ 18 વરણની એક ત્રીજી કવિતા તમારી સામે મારી પોતાની રજૂ કરું કે 18 વરણની મજા કેવી હતી. સૌ પ્રથમ શરૂઆત બ્રાહ્મણથી કરીએ કે બ્રાહ્મણ કર્મ કાંડી હોય અને ગોરાણી થોડી ગાંડી હોય. આમ મનનો ભોળો હોય પણ દક્ષિણા ઉપર ડોળો હોય. એને ચારે વેદ કંઠે હોય પણ નજર એની પંઠે હોય. આ પહેલા બ્રાહ્મણ. અને બામણની તો મજા જ જુદી છે. ગોર બાપાના ગોટાળા વિસીડી મારી આ જ સ્ટુડિયો રાધામાંથી બહાર પડી છે. એ ક્યારેક સાંભળી લેજો. આખી 1 કલાકની વિસીડી બ્રાહ્મણો ઉપર કરી છે. પણ એમાં જે વાત નથી કરી એવી એક બ્રાહ્મણની વાત તમને નવી રજૂ કરી દઉં અને પછી આપણે તરત બીજી જ્ઞાતિ ઉપર જતા રહી કે બ્રાહ્મણ કેવો હોય. તમે જોજો, ગામની અંદર કોઈ ગુજરી જાય ને એટલે એની સજા કાઢે. આમ તો સૈયા શબ્દ છે, સૈયા. પણ અકર્મી દીકરાઓને અત્યારે મા બાપની પાછળ સૈયા કાઢવી પડે ને, એ સજા જેવી લાગે છે. એટલે આપણે હવે સજા બોલીશું કે બાપાની સજા કાઢી. અમારી જટાશંકર ગોર બાપા અને ગોરાણી નર્મદા ગોરાણી, એ 2 જણા બેઠા હતા. એમાં ગોરાણીએ કીધું ગોર બાપાને, એ કે ગાડલા આપણી પાસે ઘરમાં 4 જ છે અને ક્યારેક મહેમાન આવે છે ને તો અગવડ બહુ પડે છે. ત્યારે ગોર બાપાએ શું કીધું ખબર છે? એ કે ગાડલા કરાવવાનો ખર્ચો કરીમાં આ વર્ષે 1-2 જજમાન તો મરશે ને. જજમાન મરે ને એટલે એની સજામાં ગાડલા આવે. એટલે ગોર બાપાને ગાડલાનો ખર્ચો ન રહે. પણ આવા એક ગોર બાપા એક યજમાનના ઘરે સજા લેવા ગયા. યજમાનના બાપા ગુજરી ગયેલા અને એની અંદર તમામ વસ્તુ આપવાનો રિવાજ છે. કપડાં આપે, ગાડલા, ગોદડા. અરે એની લાકડી, જે લાકડીના ટેકે હાલતો હોય તો એક નવી લાકડી, છીકણી ઊંઘતો હોય તો છીકણી, ચશ્મા પહેરતો હોય તો ચશ્મા, છત્રી ઓઢતો હોય તો છત્રી. ટૂંકમાં તમામ વસ્તુ મરનારની પાછળ એનો પરિવાર ગોર બાપાને આપે. અને એવી માન્યતા છે કે જે વસ્તુ બ્રાહ્મણને આપી એ ડાયરેક્ટ બાપાને પૂગી જાય. એટલા માટે થઈને માણસો આપે. તો બાપા આવી એક સજા લેવા ગયેલા અને એકાદ ગાડું ભરી અને બધો સામાન ભેગો કરીને ગોર બાપા જેવા હાલતા થયા. તે ઓલો મરી ગયો તો ને એનો નાનો દીકરો વાહે આવ્યો. એ કે જટાભા કે શું? તો કે આ જે કંઈ તમને આપ્યું એ બધું મારા બાપાને ડાયરેક્ટ પૂગી જાય. અરે કે બ્રાહ્મણને આપો એટલે પહોંચી જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ કે હા. તો કે એક કામ કરો, 2 મિનિટ જરાક પાછળના ઓરડામાં આવો. એટલે ગોર બાપાને એમ થયું કે આ નાનકો કંઈક આપવા માગે છે પણ બધાયની સામે દેવું નથી, ખાનગીમાં દેવા માગે છે. એટલે જટાશંકર ગોર તો રાજી થતા આગળ નાનકો, પાછળ ગોર બાપા પાછળના રૂમમાં ગયા ને એટલે નાનકાએ બારણું બંધ કરી દીધું. અને પછી ગોર બાપાને કે ખરેખર બધું પહોંચી જશે ને? અરે કે 100% પહોંચી જાય. ભલા મને આ દુનિયા મૂર્ખી છે, આ બ્રાહ્મણને ગાડા ભરી દેશ. તો કે એક કામ કરો ગોર બાપા, જરાક જભો ઊંચો કરો. એટલે ગોર બાપાને એમ થયું કે આ કંઈક ચાંદીનો કંદોરો પહેરાવવા માગે છે. એટલે ગોર બાપાએ હરખમાં આમ જભો ઊંચો કર્યો. પણ ઓલી નબળી ખેતરની વાડ હોય ને જેમ ખૂંટીઓ માથું મારે એમ આમ જભો ઊંચો કર્યો ને આમ ફાઇન અંદરથી બહાર નીકળી. કારણ કે પારકું ખાઈને ગોર બાપાએ જે જમાવટ કરેલી, પણ જેવી આમ ફાંદ બહાર નીકળી, ઓલા નાનકાએ લોઢાનો હળિયો ઊનો કરીને તૈયાર રાખેલો ગરમ હળિયાના ફાંદ ઉપર 3 ડામ દીધા. પણ હોય માળી કરીને ગોર બાપા ગલોટિયું ખાઈ ગયા. આ શું કર્યું?
ત્યારે ઓલા નાનકાએ કીધું કે એમાં એવું છે, મારા બાપા ગુજરી ગયા ને ગોરભા, ત્યારે છેલ્લા દિવસોમાં એમને કબજિયાત બહુ રહેતી. તો અમે વૈદ પાસે લઈ ગયા. તે વૈદે કીધું કે તમારે પેટ ઉપર 5 ટાઢા દેવા પડે. ટાઢા એટલે ગરમ હળિયાના ડામ દેવા પડે. તો કે 2 ડામ દીધા ને બાપા ગુજરી ગયા. એમાં તમે મને કીધું કે મને જે આપો ને ડાયરેક્ટ બાપાને પહોંચી જાય. એટલે મને એમ થયું કે 3 ડામ તમને દઈ દઉં ને તો ઉપર જઈને શું મારા બાપાને કબજિયાત ન રહે. એના બાપાની કબજિયાતનું જે થયું હોય એ સાચું, પણ ગોર બાપા જીવા ત્યાં સુધી આખી જિંદગી કબજિયાત રહી. એટલે મિત્રો પહેલાં અમે બ્રાહ્મણો, અને બ્રાહ્મણ પછી આવે ક્ષત્રિય. દરબાર વ્યસનનો વેરી હોય. આમ તો જો કે હું બોલું છું, કવિતા મેં લખી છે એટલે મારે સારું લખવું જોઈએ. બાકી દરબાર વેરી હોય કે વ્યસનનો પ્રેમી હોય એ તો હવે દુનિયા ઉપર છોડું છું. કારણ કે અમારે એક બાપુ છે ને, એ બોલો જીવતે જીવ ચક્ષુદાન કરીને આવતા રહ્યા. જીવતે જીવ આંખું કાઢીને દઈ દીધી દાનમાં. મેં કીધું આ બાપુએ કોઈ દી હેઠા હાથે કૂતરું નથી તગડ્યું અને આ જીવતે જીવ આંખું કાઢી નાખી. તો હું તો એક દી બાપુના ઘરે ગયો તો બાપુએ તો આંખું આવું કાઢી નાખેલી, આમ આવું ગબી કરી નાખેલી બે, અને તોય પાછા ભરીને બેઠેલા. તે મેં કીધું જય માતાજી. મને કે જય માતાજી. મેં કીધું બાપુ આ આંખું કાઢીને આપી દીધી. મને કે આપી દીધી. હવે મેં કીધું એ તો બરાબર, પણ આ આપી શું કામ? મને કે તું કોઈને કહેતો નહીં. મેં કીધું VCDમાં 1-2 વાર બોલીશ, બાકી મારે શું કામ કહેવું જોઈએ કોઈની ખાનગી વાત. તો મેં કીધું બાપુ સાચું કહેજો, હું કાઢી નાખી. એનું કારણ શું? મને કે જગદીશ, મારી આંખું જે પહેરશે ને એ ધરેને પસ્તાવાનું છે. 3 પેગ પીધા પહેલાં ઉઘડતી નથી. તો ક્ષત્રિય વ્યસનનો વેરી હોય, દુશ્મન માટે ઝેરી હોય, રૈયતના સુખે સુખી હોય, અને દરબાર ગામનો મુખી હોય. અને દરબાર પછી આવે વાણિયો કે શેઠિયો કાયમ હાજો હોય, ડીલે તાજો માજો હોય. વાણિયો તમે જોજો, આમ શરીર એનું લોઠકું હોય. શેઠિયો કાયમ હાજો હોય ને ડીલે તાજો માજો હોય. વાણિયામાં તમે જોજો, બ્રાહ્મણ પાસે સરસ્વતી હોય એટલે લક્ષ્મી ન હોય, અને વાણિયા પાસે તમે જોજો લક્ષ્મી હોય પણ સરસ્વતી ન હોય. અને વાણિયા ચતુરાઈની અંદર બહુ હોશિયાર કોમ ગણાય, ચાલાકીમાં ચતુરાઈમાં. પણ એમાંય અમારે ઝાલાવાડના વાણિયા, આહા, ઝાલાવાડના વાણિયાને ઘડીને તો પછી મહાવીર સ્વામીએ હાથ ધોઈ નાખ્યા. ભગવાન થાકી ગયો કે આનાથી આગળ કાંઈ હવે થાય નહીં. તમને એક જ દાખલો આપું. પ્રકાશ, અમારે સુરેન્દ્રનગરનો પ્રકાશ, એને બધાય પ્રકાશ કહે. હવે પ્રકાશ મોટો થયો, ઉંમર લાયક. હવે ઉંમર લાયક એટલે એનામાં લાયકાત એક જ હતી મૂર્તિયામાં, કે એ ઉંમર લાયક હતો. બાકી બીજી કોઈ લાયકાત નહીં. શરીરમાં હૂક લકડી, કાળો ડિબાંગ, SSCમાં 8 વખત નાપાસ, જીભ જલાય. મેં કીધું ને સરસ્વતી ઘણીવાર ન હોય. આવો પ્રકાશ. પણ એના બાપાએ જે બુદ્ધિ દોડાવી ભાઈ, પ્રકાશને મોકલો મુંબઈ, અને પછી સુરેન્દ્રનગર જિલ્લાના ગામડામાં વાતું વહેતી કરી. હા, અમારો પ્રકાશ તો મુંબઈ સેટ થઈ ગયો, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે, ભાઈંદરમાં ફ્લેટ લીધો, બોરીવલીમાં ઓફિસ કરી. આવી વાત ભાઈ વહેતી કરી. અને ગામડાના જે કન્યાના મા બાપ જેટલા વાણિયા હતા ને, બધાને વિચાર આવ્યો કે મુંબઈની અંદર સેટ થઈ ગયેલો મૂર્તિઓ મળતો હોય તો ભલે થોડોક કાળો હોય, ભલે થોડીક જીભ જલાતી હોય, ભલે નોન મેટ્રિક હોય, પણ મુંબઈમાં જો દીકરી સુખી થઈને રહી શકતી હોય ને તો આપણી ગ્રેજ્યુએટ દીકરી દેવી છે. અને ગ્રેજ્યુએટ દીકરીઓના માગા મીંડા આવવા. પ્રકાશના બાપાએ લગભગ 70 દીકરીઓના બાયોડેટા મગાવ્યા. અને એમાંથી ભાઈ પાણી પીવે ને તો આમ પાણી દેખાય એવી રૂપરૂપના અંબાર જેવી એક કન્યા ગોતી ભાઈ. અને પ્રકાશનું નક્કી કર્યું. તો વાણિયાની ભાષામાં જેને કહેવાય બોલ બોલ્યા. અને બોલ બોલવાના હતા ને તેથી સવારે સૌરાષ્ટ્ર મેલમાં પ્રકાશ સુરેન્દ્રનગર આવ્યો, ને સાંજના મેલમાં તો જતો રહ્યો. અમારે પ્રકાશને ટાઈમ નથી. મુંબઈમાં એવો ધંધો જામી ગયો છે, આજ એક દીમાં તો 5,000 રૂપિયાની ખોટ ગઈ. આવી વાતું કરે બોલ બોલતા તે વખતે. અને હાંજના મેલમાં તો પ્રકાશ રવાના. પણ જેવો પ્રકાશ 6 મહિના પછી પરણી ગયો, અને પરિણાને 1 જ મહિનો વીતો ભાઈ, અને સૌરાષ્ટ્ર મેલમાં બોરિયા બિસ્તરા લઈ ચેક રિટર્ન.
પાછો સુરેન્દ્રનગર ભેગો થઈ ગયો અને બીજે દી એના બાપાની ખખડી ગયેલી દુકાનમાં કાટ ખાઈ ગયેલું ત્રાજવું, જૂના કાટલા, 2-3 પ્લાસ્ટિકની બરણી આવું લઈને કોથળા ઉપર બેહીને પ્રકાશ મીંડો વેપાર કરવા. એક દી મેં પ્રકાશને પૂછ્યું, મેં કીધું આવું નાટક કર્યું શું કામ? હાવ સાચું કહેજે. કીધું મુંબઈમાં ધંધો કરતો હતો. મને કે જગદીશ તને હાવ સાચું કહું ને, મારા માસીના ઘરે રહેતો હતો અને માસીના છોકરાઓને નિશાળ તેડવા મૂકવા જતો હતો, પણ કે કોઈ દીકરી દે નહીં ને એટલે આ નાટક કર્યું. મેં કીધું આટલું બધું ખોટું બોલ્યો શું કામ? મને કે જગદીશ આપણે તો તેજસ્વી ન થઈ શક્યા, પણ આપણું અડધું અંગ જો તેજસ્વી હોય ને તો આપણી પ્રજા તો તેજસ્વી પાકે. માણસ કેટલો અઘરો થઈ ગયો. અત્યારે નોન મેટ્રિક પ્રકાશને ગ્રેજ્યુએટ શેઠાણી રોટલી રાંધીને ખવડાવે છે તો શેઠીઓ કાયમ હાજો હોય, ડીલે તાજો માજો હોય, કડે ધડે કાયમ થડે, પણ શેઠાણીના પગમાં પડે. અને તલવાર ઘોડીનો સંગ હોય, આંખનો રાતો રંગ હોય. હવે પછી કઈ નાત આવે છે તમે વિચારજો કે તલવાર ઘોડીનો સંગ હોય, જેની આંખનો રાતો રંગ હોય, કાયમ દિલના રાજા હોય અને રજપૂત ફોજમાં જાજા હોય. અમારા ગામનો રજપૂતનો છોકરો હમણાં ટીવી લઈ આવ્યો. તો મેં કીધું કઈ કંપનીનું ટીવી લાવ્યું? મને કે આપણી રજપૂતની કંપનીનું જ લાવ્યું. મેં કીધું રજપૂતે ટીવીની કંપની બનાવી? ત્યારે એ ભડનો દીકરો બોલ્યો, એ કે સેમસંગ. રજપૂતમાં નામ આવે ને રામસંગ ને રૂપસંગ ને માનસંગ, એને એમ કે આખો અમારો સેમસંગ રજપૂત છે. અરે મેં કીધું આ તો પરદેશની કંપની છે. પણ એનાથી આગળ વાત કરી તો પછી આવે ખેડૂ કહેતા પટેલ. મારા છોકરાને નિશાળમાં એની બેન જે ભણાવે છે ને એને પૂછ્યું એકવાર, એ કે કોલંબસની અટક ખબર છે? તે મારો છોકરો તો અઘરો, તો એ ઊભો થઈને કે પટેલ હોવો જોઈએ. ઓલી કે કોલંબસ પટેલ ન હોય. મારો છોકરો કે બેન 100% પટેલ હોય. તો ઓલા બેન કે શેના ઉપરથી કહે? તો કે વિઝા વગર પટેલ એક જ અમેરિકા જઈ શકે. કોલંબસ વિઝા વગર ગયો. પણ પટેલ કેવો હોય કે ખેડૂ ખૂબ ખંતીલો હોય, ઘરમાં જ ગમાણને ખીલો હોય, મહેનતમાં મોળું મૂકે નહીં અને શિરામણ કોઈ દી ચૂકે નહીં. ખેડૂનો દીકરો શિરામણ ન ચૂકે. શું કામ? કે શિરામણ કરે ને તો એ કાળી મજૂરી કરી શકે. અને એનાથી આગળ પછી આવે દરજી કે મેરાઈ મનમાં મલકાતો હોય, તેલ ઊંજવામાં તાતો હોય. મેરાઈ મનમાં મલકાતો હોય ને તેલ ઊંજવામાં તાતો હોયના નકોર નાકા હોય અને ટેભા એના પાકા હોય. એના ટેભા પાકા હોય, કારણ કે મેરાઈનો એ વ્યવસાય. અને એક કહેવત છે મિત્રો કે કંદોય કોઈ દુબળો ન હોય અને મેરાઈ કોઈ જાડો ન હોય. હા, એક વખત અમારે સુરેન્દ્રનગરમાં એક મદ્રાસથી દરજી આવ્યો અને નક્કી કરીને આવેલો કે સુરેન્દ્રનગરના બધા દરજીના ધંધા બંધ કરાવી દઉં. અને પહેલે જ દી પાટિયું માર્યું. પાટલુનની સિલાઈ 75 ને ચડીના 40 રૂપિયા. પણ અમારો સુરેન્દ્રનગરનો જણ મોળો પડે, એમાંય આપણો ગુજરાતી. સવારના પોરમાં એક કાકા પીસ લઈને પહોંચી ગયા. ઓલા મદ્રાસીને કે પાટલુનના? તો કે 75. ચડીના? તો કે 40. તો કે ચડી જામે જામે ચડી. એક કામ કરો, ચડી સીવી નાખો. તો ઓલાએ આમ કેડનું માપ લીધું ને પછી કે લાંબી કેટલી રાખું? કે જવા દો અંગોઠા સુધી જવા દો તમ તાર. ઓલો મદ્રાસી કે આને પાટલુન કહેવાય. ઓલો કાકો કે હું આટલી જ લાંબી ચડી પહેરું છું. તું ચડી સમજીને સીવજે. ઓલા મદ્રાસીએ તાબડતોબ પેન્ટરને બોલાવ્યો ને બોર્ડ ફેરવી નાખ્યું. બોર્ડમાં લખ્યું લાલ અક્ષરે કે ઢીચણ સુધીની ચડીના 40 રૂપિયા. આ ઢીચણથી નીચે જાય છે તો ચડી પાટલુનમાં ગણાય છે. અને એનાથી આગળ હોની કેવો હોય કે હોની સુખીઓ માણા હોય, એના ઘરમાં નીતિના નાણાં હોય, સોને રૂપે રમતો હોય, પણ એનો જીવ ભજનમાં ભમતો હોય. અને એનાથી આગળ લુહાર કેવો હોય? લુહાર કેવો હોય કે લુહાર ધમણ ધમતો હોય અને ખેડૂ એને ગમતો હોય. કારણ કે ખેડૂ એને આવક આપે છે. લુહાર ધમણ ધમતો હોય, ખેડૂ એને ગમતો હોય અને ઘણ એરણને છીણી હોય અને લુહારની નજર ઝીણી હોય.
આ હોની અને લુહાર બે પડખો પડખ આવ્યા ને એટલે મને મારું ગુજરવદી પાછું યાદ આવ્યું. અમારા ગુજરવદીની હાંકડી શેરીમાં આ બાજુ અમારે તભાભાઈ લુહારની કોડ અને એની બરાબર સામે અમારે છગનભાઈ હોનીની દુકાન, અને બે હામાં બેઠા બેઠા ધંધો કરતા હોય. અને એમાં એક દિવસ કુદરતને કરવું ને ખેડૂ આમ ઘણના ઘા મારતો હતો, અને એમાં લોઢાની કણી એક ઉડી અને હોનીની એરણ આગળ જઈને પડીને એ લોઢાની કણી રોવા માંડી. અને એટલે હોનીની એરણ ઉપર જે સોનાની કણી પડી હતી ને એણે લોઢાની કણીને કીધું કે બેન, માર તો મને પડે છે, માર પડે તો રોવાય નહીં. અને લોઢાની કણીને હોનાની કણી કહે છે કે તું તો કઠણ છું, હું તો પોચી છું, મુલાયમ છું, તારી સમાજમાં એટલી બધી કિંમત નથી, અને મારા ભાવ 10,000 સુધી પહોંચી ગયા, અને છતાંય મને માર પડે છે. કોઈ દિવસ માર પડે ને તો રોવાય નહીં. આમ જ્યાં હોનાની કણીએ લોઢાની કણીને શિખામણ આપી, અને ત્યાં તો લોઢાની કણી બહુ સરસ જવાબ આપે છે કે બેન, તો તુંય સાંભળી લે, તને હોની જે એરણ ઉપર રાખીને ટીપે છે એ એરણ હોનાની નથી, તને જે હાણસીથી પકડી છે એ હાણસી હોનાની નથી, તને જે હથોડીથી ટીપે છે એ હથોડી હોનાની નથી, પણ બેન આવ લુહારની કોડમાં, લુહારે જે એરણ ઉપર મને રાખી છે ને બેન, એ એરણ એ લોઢાની છે, મને જે હાણસીથી પકડી છે ને એ હાણસી એ લોઢાની છે, અને ખેડૂ જે ઘણના ઘા મારે છે ને એ ઘણી લોઢાનો છે. હું એટલા માટે થઈને રોવું છું કે બેન, મને મારા મારે છે ને એટલા માટે થઈને મને રોવું આવે છે. જગતમાં જે દિવસે પોતાના ઘા કરે ને ત્યારે માણસના આહુડા કોઈ દી સુકાય નહીં. પડ્યા છે પીઠ પર જખમો, હું મૂકું આરોપ કોના પર, પીઠ પર જખમો. હામી છાતીએ ઘા કર્યો હોત તો મને વાંધો નહોતો, પણ એને તો દગો કરીને મારા પીઠમાં ઘા કર્યા. પડ્યા છે પીઠ પર જખમો, હું મૂકું આરોપ કોના પર, કે ઘણા એવાય નામો છે જે લેવાઈ નથી શકતા, અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. મારી જિંદગીની હાંજ ઢળી, જમણા મને લેવા આવ્યા ત્યારે કવિ એમ કહે છે કે મને કોણે કોણે દુઃખી કર્યો એના મારે નામ વાંચવા હતા, પણ 1-2 પાના માંડ ફેરવા ને ત્યાં તો મારે ડાયરી બંધ કરી દેવી પડી, કારણ એની અંદર બધા અંગત હગાના નામ હતા. ભલા માણા, જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, પણ બહુ ઓછા પાના જોઈ શક્યો, કારણ એમાં બહુ અંગત નામ હતા. અને એનાથી આગળ વાત કરીએ મિત્રો તો પછી આવે માલધારી. આ ભરવાડ ને રબારીને જે બધા રહ્યા ને પશુપાલન કરીને જે જીવન જીવે એ માલધારી આવે કે માલધારી ખડતલ ખાસો હોય અને વગડે રાત વાસો હોય. માલધારી પોતે ખડતલ બહુ હોય અને વગડામાં રાત રહેતો હોય, પણ એનો એક સ્વભાવ છે, તમે જોજો, એ કોઈ દી પલાઠી વાળીને બેહે નહીં. કોકના ઘરે ખાવા જાય ને તો એ પલાઠી વાળીને ન બેઠો હોય, એ ઉભડક પગે બેહે. તો માલધારી ખડતલ ખાસો હોય, વગડે રાત વાસો હોય, પલાઠી વાળીને બેહે નહીં ને દૂધ કુંવારું દેહે નહીં. આવ પાણી નાખ્યા વગરનું દૂધ ન દે. અમારે નાગજીભાઈ રબારી દૂધ લઈને આવે મારા ઘરે. મેં એકવાર એને કીધું, મેં કીધું કેમ મોડા આવ્યા? મને કે આજે નળ મોડા આવ્યા ને. નળ આવે પછી ભણનો દીકરો પાણી નાખે ને. અને એનાથી આગળ વાત કરી તો પછી આવે છે ખોજા ને મુસલમાન ને લુહાણા. લુહાણો લેરી લાલો હોય, ડુંગળીને બહુ વાલો હોય. લુહાણો લેરી લાલો હોય, ડુંગળીને બહુ વાલો હોય, વેપારમાં કાયમ પાકો હોય ને અડધા ગામનો કાકો હોય. એને બધા કાકા કાકા કરતા હોય. અને એનાથી આગળ ખોજા કે ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે બોજો હોય. મેં પરદેશમાં લગભગ 15 વખત વિદેશ યાત્રાઓ કરી. અમેરિકા 5 વખત, કેનેડા 3 વખત, ઇંગ્લેન્ડ 4 વખત, આફ્રિકા 1 વખત, દુબઈ 3 વખત, મસ્કત 1 વખત, પોર્ટુગલ 1 વખત, બેલ્જિયમ 1 વખત, કેન્યા 1 વખત. પણ આ 15 વિદેશ યાત્રાઓની અંદર મેં ખોજાના અસંખ્ય કાર્યક્રમો કર્યા ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડામાં. પણ મેં એ નાત વિશે જોયું છે કે કેવી હોય એ નાત, કે ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે બોજો હોય. એની માથે કરજ ન હોય, કારણ કે એને એ રીતે જીવન જીવવાનું શીખવવામાં આવ્યું છે કે પછેડી હોય ને એટલી જ હોડ તાણવી, કે ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે બોજો હોય, ઉજળો કાયમ વાને હોય. ખોજા રૂપાળા બહુ હોય, ઉજળો કાયમ વાને હોય, અને સાંજે કાયમ ખાને હોય.
ટાઢ તડકો અને વરસાદ ગમે તે ઋતુ હોય, શરીરમાં મજા હોય કે ન હોય, પણ હાંજ પડે ને એટલે ખોજો જમાતખાને પહોંચી જાય. મુસલમાન કેવો હોય કે મુસલમાન દિલનો નેક હોય, નમાજની એને ટેક હોય. મુસલમાન દિલનો નેક હોય, નમાજની એને ટેક હોય, પાન અત્તરનો ચેલો હોય અને ઉરસ વખતે ઘેલો હોય. એ ભલે કદાચ એ કેસેટની લારી કાઢતો હોય કે એને પાનનો ગલો હોય કે ગમે એવી મજૂરી કરતો હોય, પણ દાદાનું ઉરસ આવે ને એટલે હોહોની નોટના ગોળ એ મુસલમાન કરતો હોય. એટલે મુસલમાન દિલનો નેક હોય, નમાજની એને ટેક હોય, ઉરસ વખતે ઘેલો હોય અને પાન અત્તરનો ચેલો હોય. અને એનાથી આગળ વાત કરીએ ને તો પછી વણકર આવે, હરિજન આવે, પછી દેવી પૂજક સમાજ આવે, ઢોલી વાલ્મિક સમાજ આવે. એ કેવો હોય કે વણકર કાપડ વણતો હોય, તાણા વાણા ગણતો હોય, અંગ ઉઘાડે ફરતો હોય, પણ છતાં ખોટું કરવાથી ડરતો હોય. એ કોઈ દિવસ ખોટું ન કરે. અને હરિજન હરિને વાલો હોય, રામ રટણમાં રમતો હોય. હરિજન હરિને વાલો હોય, રામ રટણમાં રમતો હોય, ધ્યાન હરિનું ધરતો હોય અને સૌની સેવા કરતો હોય. સૌની સેવા કરતો હોય. અને એનાથી આગળ વાત કરી તો વાલ્મિક સમાજ ઢોલી. એક લગ્નના કાર્યક્રમમાં ઢોલી ઢોલ વગાડતો, ધ્રિબાંગ રડિંગ બામ, ધ્રિબાંગ રડિંગ બામ, ધ્રિબાંગ રડિંગ બામ, ધ્રિબાંગ રડિંગ બામ. ઢોલ ઉપર દાંડી દીધે જાય. અને એમાં એક ભાઈને મોજ આવી ગઈ, 100 રૂપિયાની નોટ લઈ અને આમ ગોળ કરવા ગયા. ઢોલીની નજીક પહોંચ્યાની ભાઈએ સવાલ કર્યો કે તમે તો સૌંદર્યના ઉપાસક લાગો છો. ઓલો ઢોલી કે શેના ઉપરથી કહો છો? આ કપડાએ ફાટેલા પહેર્યા છે. તો કે ઢોલની બે બાજુએ તમે સુંદર સ્ત્રીના ચિત્રો દોર્યા છે. ત્યારે ઓલા ઢોલીએ કીધું કે ઉપાસનાજી હું કાંઈ નથી, આ બાજુ ફોટો છે ને મારા હાહુ છે, અને આ બાજુ છે એ મારી ઘરવાળી છે. ઘરે હું હાલતું નથી એટલે અહીંયા ભૂકા કાઢી નાખું. ધ્રિબાંગ 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 મંડાણો. પછી ખબર પડી કે આટલું બધું ઢોલ હુકામ વગાડે. પણ ઢોલી કેવો હોય કે ઢોલી ગામને પાદર હોય. ગામને પાદરમાં ઢોલી રહેતો હોય. ઢોલી ગામને પાદર હોય, સૌના માટે આદર હોય, આખાય ગામ માટે એને આદર હોય. અને એનાથી વિશેષ મિત્રો, જ્યારે સારો પ્રસંગ હોય ને ત્યારે ઢોલી વગર મારો ને તમારો પ્રસંગ કોઈ દિવસ દીપે નહીં. ઢોલ તો જોઈ અને એનો હાદ મિત્રો છે ને આખું ગામ સાંભળે. કંઈ પણ એ ધ્રિબાંગ 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 કરતો નીકળે કે હાદ સાંભળજો, ધ્રિબાંગ ધ્રિબાંગ. અને ત્યાં તો બધા આમ હરવા કાન કરી નાખે. તો ઢોલી ગામને પાદર હોય, સૌના માટે આદર હોય, હાદ એનો સાંભળે હવ અને વાલ તહેવારે વાલો બહુ. હાદ એનો સાંભળે હવ અને વાર તહેવારે વાલો બહુ. અને છેલ્લે દેવી પૂજક સમાજ વાઘરી સમાજ આવે કે વાઘરી દેવીને વાલો હોય અને કસટ પડે કાલો હોય. કસટ કહેતા દુઃખ. એની માથે જો દુઃખ પડે તો મા પાસે જઈને કાલાવાલા કરવા માંડે. મેલડી પાસે જઈને મંડે ડાકલા વગાડવા. મેલી મેલા ભોગવે અને મેલી મેલા ખાય, જેના ભેળીમાં મેલડી એના દુઃખ દારીદર મટી જાય. કે મેલી મેલી હવ કહે, માં તું મેલી નથી તલભાર, મહામાયામાં મેલડી માં તું આદ્ય શક્તિ અવતાર. મેલડી માર્ગ વઢવાણના બેઠી વાવની માય, હોળે કળાય ઈ ખીલે કે જેની જાલે મેલડી બાય. ગુજર વદીના ગોંદરે માં તું બેઠી મઢની માય, કે બળવાળી તારા બેડલા ઈ તું ભરવા ભોરિંગ જાય. કે મેલી મેલી તને હવ કહે. વાઘરી કેવો હોય દેવી પૂજક કે વાઘરી દેવીને વાલો હોય, કસટ આવે કાલો હોય, હાકોટા પડકારા ને હાકલા હોય અને દાંતણ મધને ડાકલા હોય. તો મિત્રો આ 18 વરણ જે છે, આ ગામડાની અંદર જીવતી આ 18 વરણની આ જે પ્રજા છે મિત્રો, એ એક જ કૂવામાંથી, એક જ વાવમાંથી, એક જ વીરડામાંથી પાણી લાવી અને પોતાના ઘરે ગોરામાં ભરતી હોય. નહીંતર હમણાં મારા ઘરની બાજુમાં કાર્યક્રમ હતો ને, અંબાલા લાવ્યો. મને કે જગદીશભાઈ પાણી ક્યાં? મેં કીધું માટલામાં. મને કે માટલું ક્યાં? મેં કીધું રહોડામાં. મને કે રહોડું ક્યાં? મેં કીધું મારા ઘરમાં. મને કે ઘર ક્યાં? મેં કીધું સુરેન્દ્રનગરમાં. મને કે સુરેન્દ્રનગર ક્યાં? મેં કીધું ગુજરાતમાં. મને કે ગુજરાત ક્યાં? મેં કીધું ઇન્ડિયામાં. મને કે ઇન્ડિયા ક્યાં? મેં કીધું એશિયામાં. મને કે એશિયા ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. મને કે પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. મને કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. મેં એને કીધું, મેં કીધું આવડું મોટું ચક્કર મરાયમાં
અને છાનો માનો પાણી પી લે, પણ હવે એની સાથે હું રહું તો મને તકલીફ થાય ને. અને જીવનમાં એવું જ બને છે મિત્રો, શહેરમાં એક માણસ જતો હોય એની પાછળ બીજો માણસ પાછો એની વાદે વાદે જો શહેરમાં જતો રહે તો આપણી એક બહુ જૂની કહેવત છે કે લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય. અમારે આ યોગેશભાઈ આનું રેકોર્ડિંગ કરે છે ને, લાંબા બહુ, એની પાછળ રાજુભાઈ ટૂંકા જાય છે, હવે મરે નહીં પણ માંદા તો થાય એવું લાગે. કારણ કે યોગેશભાઈની હાઈટ બહુ છે, એમના ઘરે કોઈ દિવસ નિસરણીનો ખર્ચો નથી કરવો પડ્યો. દિવાળી આવે એટલે અમારા ભાભીને ધૂં બાવા પાડવાના હોય ને, યોગેશભાઈને હાથમાં હાવેડીને પકડાવી દીધા કે પંખા ઉપર પહોંચી જાય. હમણાં વચ્ચે બરફની પાટ ઉપર યોગેશભાઈ ઊભા હતા, બોલો, ઉઘાડા પગે બરફની પાટ ઉપર ઊભા રહ્યા, પણ એટલા બધા લાંબા, એટલા બધા ઊંચા, તે શરદી થતા થતા એમને 3 દી લાગ્યા, બોલો. નહીતર બાંઠીઓ માણા હોય ને તો તરત જ અડધી કલાકમાં તો મંડે છીંકું ખાવા. પણ આ ઊંચાઈનો ફાયદો છે ઘણી વાર. પણ એક વસ્તુ તમને કહી દઉં કે શહેરની અંદર ગામડાનો માણસ જો કોઈની સાથે કોઈના વાદે વાદે કદાચ પહોંચી જાય અને પછી શહેરમાં જઈને દુઃખી થાય ને તો એની ભૂલ ભોગવે છે. કારણ કે હમણાં અમારે સુરેન્દ્રનગરમાં નાનકડા બાજુના ગામડામાંથી એક બાપા પરિવાર સાથે રહેવા આવ્યા, આવી જ રીતે દેખાદેખીમાં આવેલા, અને મેં એક દિવસ બાપાને પૂછ્યું, મેં કીધું, બાપા આ શહેરમાં તમને કેવું લાગે છે? અને ત્યારે બાપાની આંખમાંથી બોરબોર જેવડા આહુડા પડી ગયા. મને કે જગદીશભાઈ, હવે યુગ પરિવર્તન આવ્યું છે, આ શહેર કરતાં તો મારું ગામડું સારું હતું. કારણ કે હવે તમે જોજો, બહેનોની અંદર જ્યારે એને પ્રસૂતિ આવે, એને જ્યારે સુવાવડ આવે ત્યારે જે સિઝેરિયનના કિસ્સાઓ બને છે, પેટ ચીરી અને બાળક લેવું પડે છે ને, એનું કારણ એ છે કે શહેરની સંસ્કૃતિએ બહેનોના જીવન ઉપર આક્રમણ કર્યું છે. પહેલાંના જમાનામાં બહેનો હાથે છાણા થાપતી, હાથે હંજવારી લઈ અને પોતે વાસીદા વાળતી, કચરા કાઢતી. અત્યારે હંજવારીની જગ્યાએ ઓવર આવી ગયા, અત્યારે ઘમર વલોણાની જગ્યાએ મિત્રો ગ્રાઇન્ડર અને મિક્સચર આવી ગયા. અત્યારે તમામ જીવનની અંદર પહેલાં તો છાણા થાપીને ચૂલા હળગાવતી, અત્યારે ચૂલાની જગ્યાએ ગેસના બાટલા આવી ગયા. માટીની સરસ મજાની કુંભારના નીંભાડામાં તપાવેલી તાવડીમાં રોટલા ઘડતી આપણી બહેનો દીકરીઓ, એની જગ્યાએ અત્યારે લોઢાની તાવડીઓ આવી ગઈ. એટલે તમામ વસ્તુની અંદર પરિવર્તન આવ્યું, કસરતનો સદંતર અભાવ થઈ ગયો. અને એટલા માટે થઈને અત્યારે આપણે પ્રસૂતિના સમયે આ દેશની સ્ત્રીઓના, આ દેશની માતાઓના પેટ ચીરીને બાળક લેવું પડે. અને હમણાં તો અમારે સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં એક છોકરો જન્મો ને, તે જન્મતા જ બોલો ઠેકડો મારીને પંખે ટીંગી ગયો, બોલો. એટલે છોકરો જન્મતા જ પંખે ટીંગી ગયો. થોડીક વાર થઈ ત્યાં નર્સ રોવા માંડી ભેંકડો તાણીને. તો કોકે પૂછ્યું, નર્સ રોવે શું કામ? તો કે આ જન્મતા વેત મારી વીંટી લઈને પંખે ટીંગી ગયો. હવે જન્મતા વેત નર્સની વીંટી કાઢીને ભડનો દીકરો પંખે ટીંગી જાય. પછી તપાસ કરી હતી, એનો બાપ તો મોટો ખિસ્સા કાતરું ને એનો દાદો તો વળી એના કરતાંય મોટો ઘરફોડીનો નિષ્ણાત. એટલે ચોરના દીકરા તો ચોરી જ કરે. પણ અમારે એક સુરેન્દ્રનગરમાં બાપુ છે, એક અમારા નાથુભા બાપુ, તે નાથુભાના ઘરે ચોરી થઈ ગઈ, બોલો. તે દોડાદોડ નાથુભા પોલીસ સ્ટેશન ગયા ને જમાદારને ફરિયાદ લખાવી કે ફરિયાદ લઈ લ્યો કે શું થયું? તો કે ચોરી થઈ ગઈ. પણ કે શું ગયું? અરે કે ઘરમાંથી જેટલી વસ્તુ હતી બધી ચોરી ગયા, ખાલી એક ટીવી રહી ગયું. તે ઓલા જમાદારને વેમ પડ્યો, એ કે બાપુ બધું લઈ ગયા તો ટીવી શું કામ ન લઈ ગયા? બાપુ કે ટીવી તો હું બેઠો બેઠો જોતો હતો ને. હવે બાપુ ટીવી જોતા હતા ને આખું ઘર ખાલી કરીને જતા રહ્યા. તો મિત્રો, યુગ પરિવર્તન આવ્યું છે. અને કહેવાનો મારો અર્થ એ છે કે આ શહેરની સંસ્કૃતિ છે કે જે લેવામાં સમજે છે, અને મેં જે વર્ણન કર્યું ને એ ગામડાની સંસ્કૃતિ છે જે કાયમ દેવામાં સમજે છે. અને જ્યાં મારું થાય છે ને ત્યાં મહાભારત થાય છે, અને જ્યાં તારું થાય છે ને ત્યાં રામાયણ થાય છે મિત્રો. અને ગામડું કેવું હોય, આપણું વતન કેવું હોય, એનો એક નાનકડો દાખલો આપી અને પછી મારા શબ્દોને વિરામ આપું. આ વાત મેં લંડનમાં રજૂ કરી હતી અને આજે તમારા સામે રજૂ કરું છું. પણ લંડનમાં શું બન્યું હતું એની વાત કરી દઉં કે હાતમ આઠમના મેળા 3 લાખની મેદની, એક પતિ એક પત્ની અને એનો 5 વર્ષનો દીકરો, ત્રણેય મેળાની અંદર ફરવા માટે થઈને ગયા. અને કુદરતને કરવું નહીં એવી ધક્કામુક્કી થઈ, એવી ગીર્દી થઈ કે મમ્મીની આંગળીએથી એનો 5 વર્ષનો દીકરો વિખૂટો પડી ગયો, ખોવાઈ ગયો.
આ વીસીડી જેટલી માતાઓ જોઈ રહી છે એ માતાઓને કહું છું કે કલ્પના કરજો કે 3 લાખ માણસ હોય અને તમારો 5 જ વર્ષનો એકનો એક દીકરો જો ખોવાઈ જાય તો તમારી શું હાલત થાય. એ જનેતાએ માથા પછાડ્યા, આક્રંદ કર્યું, રોવા માંડી, મને મારો દીકરો લાવી દ્યો, મને મારો દીકરો લાવી દ્યો, મારા દીકરા વગર હું નહીં જીવી શકું. એના પતિને ત્યાં સુધી કહી દીધું કે હાંજનો સૂરજ આથમે ત્યાં સુધીની તમને મુદત આપું છું, પણ જેવો સૂરજ આથમી જાય એ પહેલાં જો મારો અને તમારો દીકરો મળ્યો નથી ને તો માનજો કે આપણી જિંદગીમાંથી સુખનો સૂરજ એ આથમી ગયો છે. સામે જે પથ્થર દેખાય ને એના ઉપર માથા પછાડી હું મારો જીવ કાઢી નાખીશ, પણ મારા દીકરાને લીધા વગર હું પાછી ઘરે નહીં જાઉં. માં ધૂળમાં બેહી ગઈ. એના પતિએ દોડીને પોલીસને જાણ કરી. કાંઈક ઈશ્વરની કૃપા હશે, કાંઈક વડીલોના આશીર્વાદ હશે. મિત્રો 3 લાખ માણસમાં માત્ર 15 મિનિટમાં દીકરો મળી ગયો. પણ 15 મિનિટ પછી જેવો દીકરાને દૂરથી આવતો જોયો, માની દ્રષ્ટિ પડી, માં ભાન ભૂલી ગયું. દળદળતી ડોટ મૂકીને દીકરાને બથમાં ગાલીને તેડી લીધો. એને ચૂમીઓનો વરસાદ ચડવા માંડી, રોવા માંડી. દીકરો માને ભેટે, માં દીકરાને ભેટે. આ દ્રશ્ય એના પતિએ જોયું ને એના પતિએ કીધું કે સાંભળું, હવે આપણે મેળામાં નથી જવું. એની વહુ કે આ મેળામાં તો નથી જવું, પણ હવે જિંદગીમાં કોઈ દી એકેય મેળામાં નથી જવું. હાલો અત્યારે ને અત્યારે આપણે આપણા ઘરે પાછા જતા રહી. અને ત્યારે પુરુષ બોલ્યો છે. મિત્રો, આ આખી 1 કલાકની વીસીડીનો સાર આ વાત છે કે પુરુષ તે દિવસે રોતા રોતા એટલું બોલ્યો કે હવે નથી મેળામાં જાવું કે નથી મારે આપણા ઘરે જાવું, પણ અત્યારે ને અત્યારે મારે મારા દેશમાં જાવું છે, મારે મારા વતનમાં જાવું છે, મારે મારા ગામડે જાવું છે. કારણ કે માત્ર 15 જ મિનિટમાં તારા દીકરા વગર જો તારી આવી હાલત થતી હોય તો ગામડે મારી માં મારા વગર 15 વર્ષથી એકલી રહે છે. એ બુઢી અને આંધળી જનેતાની શું હાલત થઈ હશે. મારે મારી માને મળવા જાવું છે. તો આ ગામડું છે મિત્રો. અને એટલા માટે શહેર મૂકી અને ગામડામાં જવાય તો પાછા જાજો, પણ ગામડું મૂકીને કોઈ દી શહેરમાં ન જાશો. પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું, તમારા શહેર કરતાં તો એ ગામડું મારું 17 દરજે સારું હતું, 17 દરજે સારું હતું.